નમસ્તે મિત્રો, આજે તમે એક બુક અને પેન લઈને બેસજો. તમે 5મા ધોરણમાં 1 થી 50 સુધી ગિનતી શીખી ગયા. હવે આજે આપણે 6ઠા ધોરણમાં 4થા ચેપ્ટરની અંદર 51 થી 100 સુધીની ગિનતી જોઈશું. તો આની તમે પ્રેક્ટિસ કરશો લખવાની, અને સાથે સાથે એને હિન્દીમાં કઈ રીતે લખાય એ શબ્દમાં એ પણ પ્રેક્ટિસ કરશો તો પરીક્ષામાં પૂછાય તો તમે સરળતાથી લખી શકો. તો ચાલો મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ ગિનતીની. 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમે 5 કઈ રીતે થાય છે એની 5 કરવાનો પ્રયત્ન કરજો. એવી જ રીતે 1 થી 9 સુધીના અંકો તમે લખવાનો પ્રયત્ન કરશો. જો તમને લખતા આવડી જશે અંકોમાં તો તમને પરીક્ષામાં લખવામાં સરળતા રહેશે. અને પરીક્ષામાં પણ શબ્દમાં લખેલું હોય તો તમારે અંકમાં કેવી રીતે લખાય એવી રીતે પ્રશ્ન પૂછી શકે, અથવા તો તમને અંકમાં પૂછેલું હોય એને શબ્દમાં કઈ રીતે લખી શકાય એવી રીતે પરીક્ષામાં પૂછેલું હશે. જો તમને બંને વસ્તુ પહેલેથી જ આવડતી હશે તો તમે સરળતાથી એનો જવાબ લખી શકશો. અહીંયા જુઓ, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70. અહીંયા તમે જોવો છો કે 61 થી 70 સુધીના અંકો કઈ રીતે લખાય, છગડો છે એ કઈ રીતે લખી શકાય, તો અમુક ચોક્કસ પ્રકારનો આકાર છે. એ રીતે તમે પ્રયત્ન કરશો તો તમારાથી પણ લખી શકાશે. 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80. જુઓ, 80 સુધી તો તમે શીખી ગયા. ચાલો મારી સાથે તમે લખતા જાઓ છો ને, તો તમે પણ 80 સુધી તમને પણ આવડી ગયું કે કઈ રીતે અંકમાં લખાય અને કઈ રીતે શબ્દમાં હિન્દીમાં લખી શકો તમે. તો જુઓ, અહીંયા 7 છે એને કઈ રીતે તમે ગુજરાતીનો 7 તો તમને આવડે જ છે, બરાબર ને. તમે ગુજરાતીને ઇંગ્લિશમાં અત્યાર સુધી તો શીખી ગયા લખતા 1 થી 100 સુધી. અને 4થા ધોરણમાં તમે 1 થી 20 સુધી શીખી ગયા, અને પાછું 5મા ધોરણમાં 21 થી 50 સુધી, અને હવે 6ઠા ધોરણમાં 51 થી 100 સુધી, બરાબર. એટલે તમે આનાથી તો પરિચિત જ છો. 81, 82, 83, 84, 86, 87, 88, 89, 90. ચાલો, હવે તો તમને 90 સુધી આવડી ગયા હિન્દીના એકડા, બરાબર. ગિનતી લખતા આવડી ગઈ ને 90 સુધી. હવે આપણે આગળ જોઈએ. અહીંયા જોજો, તમે લખવામાં ધ્યાન રાખજો. ઈ છે એ હસ્વ છે કે દીર્ઘ, એ હંમેશા લખવામાં ભૂલ થાય છે હિન્દીમાં. એટલા માટે હસ્વ અને દીર્ઘ ઈને શીખી જજો, અને બંને વચ્ચેનો તફાવત તમે જોઈ શકો છો. હસ્વ ઈ હશે તો એની ઉપર બિંદુની ચંદ્રબિંદુનું જે રસવાવાળું કરવાનું કે દીર્ઘા એટલે કે ઉપરની સાઈડ કરવાની છે ચંદ્રબિંદી કે નહીં, એ દરેક તમે રેફ, આપણે ગુજરાતીમાં સાદી ભાષામાં સમજીએ. ચાલો, રેફ કરવાનો કે નહીં, એ જો રેફ આવશે તો ઈ છે એ દીર્ઘ ગણાશે હિન્દીમાં, અને જો રેફ નહીં આવે ઉપર તો એ હસ્વ ગણાશે, બરાબર. તો અહીંયા હસ્વ ઈ અને દીર્ઘ ઈ વચ્ચેનો તફાવત સમજી લેવો. 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. હવે અહીંયા તમે જોજો, 51, 52 અને 53 છે એમાં પાછળ વે છે, વે શબ્દ છે, બરાબર. વર્ણ છે એ વે છે, અને જેમ જેમ તમે આગળ જાઓ છો એમ 94 એ બ નું ઉચ્ચારણ થાય છે, અને લખવાનું પણ બ જ છે. આનો તમે ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં અહીંયા મિસ્ટેક થાય છે વધારે. તો આને વ ક્યાં સુધી થાય છે, 3 અંક સુધી વ આવશે, અને ત્યાર પછી બ નું ઉચ્ચારણ થશે, વર્ણ તરીકે બ લખવાનો છે. ચાલો, તો અહીંયા તમને 100 સુધી ગિનતી આવડી ગઈ, એટલે 6ઠા ધોરણમાં 100 સુધીની ગિનતી તમારે પરીક્ષામાં પૂછાઈ શકે. તમારે તો 1 થી 100 સુધી તૈયાર કરવાના છે, અને પરીક્ષામાં અહીંયા તમને ક્યાંથી પૂછશે, 51 થી 100 ની વચ્ચે ગમે એ અંક અથવા શબ્દ પૂછી શકે છે.